આ તું શું કરી રહ્યો છે દુષ્ટ? એનું તને ભાન છે? એ સમયે તારું મૃત્યુ નિશ્ચિત હતું અને લખાયેલું હતું, એટલે તારું મૃત્યુ થયું હતું. સીધું flashback. કોણ હતું અવાજ કરતું તું? મારા ધ્યાનના હું ભૂત છું. પછી એની પછી પાછું લઈ લો, માં અહીંયા એની પછી ફ્લેશબેક પણ. આ તું શું કરી રહ્યો છે દુષ્ટ? એનું તને ભાન છે? એ સમયે તારું મૃત્યુ નિશ્ચિત હતું અને લખાયેલું હતું, એટલે તારું મૃત્યુ થયું હતું. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એની સજા તું આ નિર્દોષોને ના આપ. બોલ, તારે શું જોઈએ છે? flashback પતિ. પછી જે થવાનું હતું એ થઈ ગયું. એની સજા તું હવે આ નિર્દોષોને ના આપ. બોલ, તારે શું જોઈએ છે? નામ છે મારું બજરંગબલી. તમને તમારા મિત્રો જશે મળી. એ તો મારે જ પૂછવાનું. હેલો ફ્રેન્ડ, જય માતાજી. તો અત્યારે પ્રકાશભાઈના ઓફિસે હું આવ્યો છું. તો કાલે અમારા શોર્ટ મૂવીનું શૂટિંગ છે. તમે બધા બહાર જવાના છો. અમારા રાજ છે તો અત્યારે અમારા કિશનની રિહર્સલ ચાલી છે. હનુમાન બનવાના છે કાલે. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો ગાઈસ અમારા આ છે હાર્દિકભાઈ પટેલ. એમની સ્ટોરી કરવાની છે. તો ગદા વાદા બધું લઈને જ આવ્યા અમે. જય હનુમાન દાદા. શક્તિ આવો છો ભાઈ, હાથ ઉપર કરો ભાઈ. જો જય બજરંગબલી, बिना दो फूलों की घड़ी. હનુમાન દાદા પેલી મકા સીધા જતા રહો થોડા, તો બધું દેખાય. હનુમાન દાદા રાતે ભૂતથી બચાવજો હો મને કાલ. રાતે ખાલી એમનો ખાલી ફરવા લઈ જજો ગાડી કોમેડી જોવા. આવો એને ના કરતો. અરે છોકરા વાળા ચીર છે દોડા. રાતે ખાલી મને કોમેડી બસ એવું તો પેડાવો ખા. કેરો? આવડે કરીએ સેટિંગ સવારમાં બધું. તમે લખો ને પેલું. લખું છું પણ હવે આમ થોડુંક ઇન્ટરેસ્ટ આવી ગયો છે. ઇન્ટરેસ્ટ આવી ગયો છે. ડબલમાં સિંગલ ખોલ દે ગાંઠ. હનુમાન દાદા, બે આવજો. ઓ હનુમાન દાદા, અરે એક રસ્તા આલી મને તો ઈચ્છા ને કે એ બાંધ દેવું અહીંયા. હનુમાન દાદા, એ બાંધી જાય. ઓ હનુમાન દાદા, આશીર્વાદ તો આલો, શક્તિ આલો. લો આઈ જા શક્તિ આલો. નીચે લપડું. મહિલા વરદાન લઈ લે પેલું તું. હા એટલે તો કઈ વરદાન લેવું લે તારા. બધું વરદાન માં આપજો, બાકી બૈરું ના માંગતા. બોલ લે. ના એમાં રાખજો. અહીંયા બોલે ઉપડે આ બહાર નીકળી ને ફૂલ કરી લે. પાવ જતો રહેજો કિશન, આખો દેખાડો. જય હનુમાન દાદા. એ મજબૂત ફોટો પાડું ભરે. આયરુ થંબેલ મૂકી દઉં હનુમાન દાદા વાળું. કેવું લાગે મનતું તું અહીંયા પણ અહીંયા આખો હનુમાન લાઈટ હે એટલે ચોદ્યા તારી પૂછન દે દેખા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તું લોગ ઉજાગર, રામદૂત અખિલત ઓલરાઉન્ડર, ડીઓપી લાઇટમેન બધું. ફ્રેન્ડ જય માતાજી. તો અમે અત્યારે 6:30 થઈ છે અને અમે અત્યારે નીકળી ગયા છે. અમારા રાતનું શૂટિંગ છે. મારી જોડે છે મયુર અને અમારા રાજભાઈ છે અને એક આ બીજા ભાઈબંધ છીએ. તો તમને ત્યાં જઈને બતાવું. હજુ તો શૂટિંગ ચાલુ નહીં થયું, ચાલુ થાય એટલે તમને બતાવું. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા ભવદીપ પટેલ અને રવિ કઠવાળા. તો અમારા મયુરભાઈ બી હજો ફાર્મ હાઉસ એવો પહોંચી ગયા છે. તડકા મોહલ અને હું ભૂત છું. ફાઇનલી ગાઈસ અમે શૂટિંગના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આજે અમારા રાતે હોરર મૂવીનું શૂટ છે, શોર્ટ મૂવી. અને હજુ બસ હવે ચાલુ જ કરી રહ્યા છે. ચાલુ હોય એટલે બતાવું ગાઈસ તમે લોકેશન. મયુર બીક લાગે.
ગાઈસ જુઓ ખાલી તમે વ્યૂઝ. બોલ શું કેવું? જય માતાજી. જય માતાજી. જય હનુમાન દાદા. હનુમાન દાદા અમારા કિશનભાઈ. લોકેશન અમારું ખાલી હિંમતનગરનું એનું ઓકે, તો આ લોકેશન કિશનભાઈના થ્રુથી મળ્યું છે, બરાબર? સંબંધીનું છે. તમારે જોતું હોય તો કોન્ટેક્ટ કરો. ના ભાઈ કોન્ટેક કરતા જ નહીં. અમે નેટ કોન્ટેક કરીને આવ્યા લોકેશને. અમારા ભવિષ્યના સરપંચ બીટીએસ મયુર. તો અમારા રવિભાઈ પહેરવાનું તો આ જ છે. લઈ જજો. હું પહેરતો જ નહીં. ચમ હું પહેરતો જ નહીં. આપણા કલાકાર છે. તમારે કોઈ પ્રોગ્રામ કરો. મારા ભવદીપભાઈ ગીત ગાશે મજબૂત. હું ગાઈશ હમ અને અમારા બધા ના ગરબા ગાશે. ઓકે ચાલો ડન. હા કે થોડું ગઈએ ને એવું કરજો. હા ટેપનો ગાઓ. અરે ગરબો, ગરબો. મજબૂત ટીમલી મીમલી ગાઓ. હે હોનાનો ગરબો માથે રૂપ લાહી ડોળી, હોનાનો ગરબો માથે રૂપ લાહી ડોળી. બરોબર. કલાકાર તો ભૂલી ગયા લે ગાવાનું. ટીમલી હવે ટીમલી ચાલુ કરશે ભાઈ. હા, હા. જોજો. કઈ ટીમલી? અરે ડીજે હાલો બે ચાલો બે ચાલો. બે ચાલો. હા ચાલો. તને કદર નથી મારા પ્રેમની, તને કદર નથી મારા પ્રેમની, તું પપ્પાની પરી તારા ઘરની, પપ્પાની પરી તારા ઘરની, અમુ કાકા બાપા ના પોરિયા રે અમુ તીમલી મારમી. અરે મજબૂત. કોપીરાઇટ આવી જશે મારા ભાઈ. હવે હું છે ને તેજસ્વીનું પાલન કરીશ કે ભાઈ હંમેશા ડીઓપી ના પગે લાગવાનું, એટલે આમ ફરી જાવ. બરોબર ભાવેશ? એટલે તું ડીઓપી નહીં આપતા. હા ભાઈ. તેરે તો દિલ નું લગા કે સોને ડીઓપી ના પગે લાગવાનું હોય, આની અંદર નથી લાગવાનું. હે મારા કાકા આયા. ખમા ભલે ભલે. કેમેરાને કહેજો આશીર્વાદ આપજો. શક્તિ આલજો ભૂતની. પહેલું જ 500 મિલિયન જતું સાઉન્ડ મેન આયા ભાઈ. બીટીએસ. મેડમ તું આ ગાડી હલાવ બરાબર. ચાલો પાછળ આપો બેહીને પાછળ જઈ આમ મચડી નાખવાની હલાય કરવાની. એ મેડમ આમનો ડાયલોગ પાછા પછી મારો હંગાત લાઈટ લાગી. હા ઓકે ચલો આવી જશે. દેખાય જ છે બધા. તમે તમારું ચાલુ કરી દેજો. ચાલો કેમેરા. બસ આ તો અંધારું થાય રોડ ઉપર તો. બરોબર ચલો બોલો સ્ટાર્ટ. રોલ કેમેરા એક્શન. શું થયું? ઉભા રહો શું થયું? ના એક્ટિવ થયું બટન. હું કહું બટન બગડી નહીં દબાવજો. બે પાછળ એક્શન.
ગિમ્બલમાં પ્રોબ્લેમ આવ્યો 2 મિનિટ અરે યાર આપણે પાછળથી રહો આ પરફેક્ટ એંગલ છે મારી બરાબર આ જ એંગલ હું રાખીશ ભાઈ બરાબર છે ને રાજ તું રીતનું જોજો કે અમે લોકો આવી રહ્યા હા બસ સ્ટાર્ટ લગાડજો હવે લગાડવાનું જોતા જોતા તમારું કામ કરો ચલો સ્ટાર્ટ એક્શન કાઢજો ધુમાડો હવે સમજ કે અમે આવી રહ્યા હમ જોવો હવે આઈએ ઓકે પરફેક્ટ કટ 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 જો ગાય અડધી રાત થઈ ગઈ છે અને બધા મારા મિત્રો મસ્ત મસ્ત મહેનત કરી રહ્યા છે અને બહુ મસ્ત અત્યારે એક્ઝોટમાં આવી ગયા છે અને અમારા મયુરભાઈ રેકોર્ડિંગ વાળા જોઈ લો કેવી મહેનત ચાલે આમ એટલી ભયંકર કે આવું શૂટિંગ અમે જોયું નહીં કારણ કે આ સ્ટોરી કોન્સેપ્ટ બહુ આમ ખોફનાક ભયંકર છે અને એના નાના નાના સીનો અમને બહુ હેરાન કરે છે કારણ કે જે અમે દર્શાવવા માંગીએ છીએ જરૂર તમને પસંદ આવશે પણ એ માટે અમારી મહેનત બહુ વધારે છે એ તમે આગળ જોતા રહેજો તમને કેવો અનુભવ મોજે મોજ પણ ખાલી કહેવાની મોજ છે ખરેખરમાં તો યાર બહુ હાલત ટાઈટ થઈ ગઈ છે હજુ સ્ટાર્ટિંગ 11 વાગી ગયા પણ ખાવાનું કઈ ઠેકાણું નથી કેમ કે શોર્ટ યાર બહુ લાંબો ખસો ખસો ખસો